સુરત શહેરમાં છેલ્લા 24 કલાકથી વધુથી વરસેલા વરસાદે સુરત શહેરની જનતા અને જનજીવન સંપૂર્ણ અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। શહેરમાં રેડ એલર્ટ જેવી સ્થિતિ પણ છે અને લોકો ઘરોમાં ફસાયા છે। તેમ છતાં શહેરમાં સુરત પોલીસ દ્વારા અને જે અન્ય લોકો છે તેમના દ્વારા રાહત બચાવના કાર્ય ચલાવવામાં આવી રહ્યા છે। પરંતુ આવા જ સંકટના સમયમાં સુરત મહાનગરપાલિકાની જે મુખ્ય કચેરી છે એટલે કે તાપી ભવન, ત્યાં એક એવું કાર્યક્રમ યોજાયો જે સમગ્ર જનતા વચ્ચે એક સવાલ ઊભો કરી દીધું છે। મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓના નવા ચેરમેનોના પદગ્રહણનો કાર્યક્રમ યોજાયો હતો। મીડિયા અહેવાલો મુજબ કાર્યક્રમ દરમિયાન અને ઉજવણી પણ કરવામાં આવી હતી। હવે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે આખું શહેર વરસાદી સંકટ સામે ઝૂંઝી રહ્યું હતું ત્યારે શું આ કાર્યક્રમ થોડા સમય માટે મોકૂફ રાખવા શક્ય ન હતો? આપત્તિના સમયે જનપ્રતિનિધિઓની પ્રથમ જવાબદારી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચવાની હોય છે કે પછી પદગ્રહણના કાર્યક્રમમાં હાજરી આપવાની? આ ઘટનાને લઈ સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને પ્રશ્નો કરી રહ્યા છે કે કટોકટીના સમયે જનપ્રતિનિધિની સામે કોણ ઊભો રહેશે અને સાથે કોણ ઊભો રહેશે? હવે સૌથી મોટો સવાલ એ છે કે જનતા દ્વારા ચૂંટાયેલા આવા પ્રતિનિધિઓ સંકટના સમયે જનતા સાથે ન રહેશે તો કોણ રહેશે? શું તમે પણ આવા જનપ્રતિનિધિને ચૂંટીને લાવ્યા છો જે તમારા સંકટમાં મજો માણી રહ્યો છે? હાલ તો અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે આવા પ્રતિનિધિ જનસેવા કઈ રીતે કરશે? સુરતથી તુલસીરામની રિપોર્ટ।